તો જો આ ઠેલા જોવો છો ને પેક થઈ ગયા આપણા નથી હો ભાઈ बहन है ना जा रहे हैं आप जा रहे हो कितने बजे की ट्रेन है 8:30 8:30 बजे की ट्रेन है और अभी 5:30 बजे है अभी निकलेंगे पहुंचेंगे सूरत सूरत से ट्रेन है हमारी सूरत से ट्रेन और ये भी तैयार हो गए हैं मैं भी एमपी जा रहा हूँ एमपी जा रहे हो તો તમારા તો ઠેલો કે નથી દેખાતો રહી ગયો જો તારી પાછળ જો એવું છે આ એનો ઠેલો છો એનો ઠેલો છે વીઆઈ તૈયાર થઈ ગયા તમારે એમપી જવાનું છે મૂકવા ફરવા જવું હું કેવું ફરતો રહું છે સારું તો એમ રાખો બીજું તો બધાય તૈયાર થઈ ગયા ખીલા બિસ્તરા લઈને બધાય તૈયાર થઈને નીકળે છે ચાલો મિત્રો હવે આપણે મહિના દિવસ પછી મળશું એમપીમાં જઈએ છીએ એમ જો जल्दी जल्दी आना आप भी तो आओ हाँ हम भी आएंगे લોકો ના જોઈએ મારો છે બોલો બોલો મેં ક્યાં લીધો છે जय श्री कृष्ण जय श्री कृष्ण દોરિયામાંથી નીકળી ગઈ આપણે ટ્રેન चलो બધા હવે જાય છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જો મિત્રો તમે બધાએ જોયું ને સવારમાં 5:30 વાગ્યામાં આપણે ઓલા દીદી આવ્યા હતા એમપીમાંથી એને 8:15 વાગ્યાની ટ્રેન હતી એટલે મૂકવા જવાનું હતું અને આમે ચેતનને થોડું કામથી બહાર જવાનું હતું સુરત વહેલું તો એને સાથે લઈને ગયા અને સ્ટેશન ઉતારી દેશે એટલે એ જતા રહેશે અને ચેતન પણ એના કામથી જતા રહેશે અને 5:30 વાગ્યા હતા બહુ વહેલા તો હું 4 વાગ્યાની ઉઠી હતી કારણ કે બધા નાહી ધોવે નાસ્તા પાણી કરેલા વાર લાગે એટલે આપણે વહેલા ઉઠ્યા હતા અને હવે જો અંજવાળું થઈ ગયું તડકો નીકળી ગયો અને આપણે હવે આપણા કામે વળગીએ કાવ્યાબેન પણ સ્કૂલે જતા રહ્યા અને પપ્પાને પણ તૈયાર થાય છે તો જોઈએ શું કામ તૈયાર થાય છે આપણે પૂછી લઈએ મીન પપ્પા તૈયાર થાય છે તમારે શી જ જવું છે દવાખાને જવાનું છે પાછું તે ત્યાં આંખનો રિપોર્ટ કરાવ્યો હતો ને પાછું બતાવવા જવાનું છે એવું છે દવાનો તમારે ડબ્બો ભર્યો હોય જો કેટલી જાતની દવા રોગ એટલી દવા અને આરે મમ્મી જઈશ ડબ્બો છે ને હાયર જ રાખવો પડે કા ગમે ત્યાં જરૂર ઇમરજન્સી કીટ છે મેડિકલ કીટ ઇમરજન્સી તો મિત્રો પપ્પા ને મમ્મી તો જો હમણાં ગયા હોસ્પિટલે બતાવવા માટે અને હું હવે છે ને ઘરનું કામકાજ બધું બાકી છે પતાવવાનું એ પતાવી દઉં કારણ કે હજી તો સેવા ચાલુ છે અને ચાપાઈ નાસ્તો ને એ બધું પણ બનાવવાનું છે તો ચાલો હવે ઘરનું કામકાજ પતાવી દઉં પછી મળીએ તો ઘરનું કામકાજ બધું પતાવી દીધું છે અને ફ્રી થઈ ગઈ છું તો ચાલો હવે શાક માર્કેટ જાઉં કારણ કે કેટલા દિવસથી શાકભાજી કંઈ લેવા જવાનું નથી તો હવે શાક માર્કેટમાં જઈ આવું અને થોડું ઘણું શાકભાજીને બધું લઈ આવું જો શાક માર્કેટમાંથી શાકભાજીને એવું લઈને આવી ગઈ થાકી ગઈ કારણ કે મારે પણ તબિયત છે ને થોડી ખરાબ છે શરદી જેવું છે તો જો વિક્સ લાવવી પડી મારે બસ હવે જો 11 વાગ્યા છે અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે બપોરની તો ચાલો હવે છે ને 5 મિનિટ બેસી લો પછી છે ને રસોઈ પાણી સ્ટાર્ટ કરી દઈએ તો ત્યાં સુધીમાં મમ્મી ને પપ્પા પણ પાછા આવી જાય તો ખબર પડે આપણે આવે એટલે પૂછીએ કે પાછું ચેકઅપ કરાવ્યું તો શું કીધું ને શું નહીં તો પપ્પાને આવી ગયા હવે એને પૂછી લઈએ કે ડૉક્ટરે શું કીધું તો બતાવી આવ્યા
તરત વારો આવ્યો તો કે ગળદી હતી? ગળદી તો ત્યાં આમ તો દર્દી તો હોય જ, પણ વિભાગ એટલા બધા છે ને તો હા તમને વાર ન લાગે. છે તો શું કીધું ડોક્ટરે? ડોક્ટર કહે કે તમારે જુનાગઢ જામરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો હા અહીંયા બીજી વાર ટેસ્ટ કર્યા, બધાય ટેસ્ટ નોર્મલ છે. હા જામર બામર કાંઈ છે અમને હજી દેખાતું નથી. તો સારું લે. પાછા 22 તારીખે બતાવી જાજો. હા પણ એમાં શું છે કે જુનાગઢની અંદર એક ઓલી આયુર્વેદિક તેલ હા મેં મંગાવ્યું હતું. હા અને 6 મહિના તમે અહીંયા માથા ઉપર ઘસો ને હા એટલે તમારો જામર જતો રહીએ, એટલે એનો મેં પ્રયોગ કર્યો તો છે. એટલે તમે તેલ પેલા જામરનો રિપોર્ટ આવ્યો પછી તમે તેલ આ લગાવ્યું તેલ 6 મહિના. લગાવ્યું, હવે જામરનો રિપોર્ટ નીલ થઈ ગયો. હા તો સારું લે. એટલે મારે એનો અલગથી વિડીયો મારા પેજમાં હું મૂકીશ, હા. કેવી રીતે ઉપયોગ કરવાનો, કયો તેલ છે ઈ વિલેજ લાઈફ ચેતન ધારા પેજમાં અલગથી વિડીયો આપણે મૂકશું. હા એટલે હું તો બીજા દર્દીઓ એવા મારા જેવા હોય. હા હોય તો એ ટ્રાય કરી જોવે, કિસ્મતમાં હોય કદાચ જામર જતો રહીએ મારી જેમ. હા અત્યારે તો રિપોર્ટ નોર્મલ આવ્યો છે. પપ્પા એમ કહે છે કે મેં એક આયુર્વેદિક તેલનો પ્રયોગ કર્યો હતો તો એ છે ને એનાથી મને મટી ગયું. અત્યારે જામરનો રિપોર્ટ કર્યો તો નોર્મલ આવ્યો. હજી એક કેટલી તારીખે કીધું? 22 તારીખે એક રિપોર્ટ કરવા જવાનું છે. તો હવે એ જાય ને પછી પાક્કા પાયે છે ને ખાતરી થઈ જાય કે જામર જતો રહ્યો છે કે નહીં. અને પછી તો 3-4 મહિને રિપોર્ટ કરવાનું છે એમ કીધું છે. તો એ તેલ કયું છે ને કઈ રીતના લગાવવાનું, કઈ રીતના ઉપયોગ કરવાનો ને એ તો પપ્પા કહેશે. પણ અમારું જે પેજ છે ને એમાં તમને કહેશે, એટલે એ તમારું પેજ વિલેજ લાઈફ ચેતન ધારા છે ને એમાં તમે ફોલો કરી લેજો, એટલે તમને છે ને એની અંદર બધી માહિતી મળી જશે. તો ચાલો હવે પાછા આપણે રસોઈ બનાવવા વળગીએ. તો જો રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને અડધી પડધી થઈ ગઈ છે. શું બનાવ્યું? જો ભીંડા બટેકાનું શાક બનાવ્યું, ચડે છે હજી. કોબી ગાજરનો સંભારો છે અને આમાં છે કાચા ટમેટાનું શાક. બસ જો હવે છે ને રોટલીનો લોટ બાંધી અને હવે રોટલી બનાવવાની બાકી છે, પછી જમવા બેસી જશે. જો બપોરે છે ને પછી રોટલીને એવું બનાવી જમી અને બધા સૂઈ ગયા હતા, કારણ કે દવાખાને ગયા હતા એટલે થાકી ગયા હોય. અને બપોરે 2 સવા 2 આપણા કાવ્યાબેન પણ આવી અને જમીને એ પણ સૂઈ ગયા હતા. હવે જો બધા જાગી ગયા છે અને આમાં ચા બનવા માટે મૂકી દીધી છે ગરમા ગરમ. તો ચાલો ચા બનાવી લઈએ અને બધાને આપી દઈએ. મસ્ત ચા બની ગઈ. રજવાડી ચા, હો ભાઈ રજવાડી. કાવ્યબેન ફટાફટ ચા પીવા માંડ્યા છો ભાઈ. ટ્યુશન જવાનું છે ને? છે. જાવું પડશે, તારો હુકમ છે તો. હુકમ તો દેવો પડે ને કાવ્યન કાકા. અહીંયા જો ચા નખાઈ ગઈ છે બધાયની. તારો હુકમ છે તો અમારે જવું પડશે ને. જાવું જ પડે ને. અમારે કાવ્યાને તારો હુકમ છે તો જવું પડે. કાવ્યાબેન ટ્યુશનમાં જાય છે હવે. હાલીને વહી જવાની તો નાના મૂકી જશે. કાવ્ય છે ને કોક હોય ને ઘર એટલે કઈ ઉપાધિ નહીં. નાના હોય ને તો નાના મૂકી જાય એટલે હાલીને ન જવું પડે. જો ગાડી પડીશ, કારણ કે 4 વ્હીલ ગઈ છે એટલે બાઇક પડી હોય એટલે અમારા કાવ્યાબેનને છે ને કઈ ચિંતા નથી. કા બેજો તો જવાબ બેન. બતાડજો હું બતાવું રસ્તો. છે ખા ભાઈ, નાને રસ્તો બતાવજે. નાને ટ્યુશન નો જોયું હોય તારું. એને મળી જાય છે. એને જે રસ્તો મળે છે એને ખબર હે મળી જઈશ તમને પપ્પા. આ એનો રસ્તો મને મારા રસ્તે મળે છે એ બેન અલગ એટલે જવાનો રસ્તોય જુદો અને આવવાનો રસ્તોય જુદો. બરોબર ને કાવ્ય? ઊભી રે. કાવ્ય બેન ને ઉતાવળ બહુ હોય પાછી. એમાં હું આ ઘોડો રહ્યો આપણો કાવ્ય. ચેતક ઘોડો છે એટલે વજન વાળો છે એટલે વાર લાગે ચાલુ થતા. એ બેન આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું જો નાના મૂકવા જઈશ કાવ્યાને. આવી ગયા. અને હવે શું કરસ તું? ડાન્સની પ્રેક્ટિસ છે. ઓહો હો, ડાન્સની પ્રેક્ટિસ. હા, હાલો હાલો આપણે જોઈએ કેવો ડાન્સ કરે છે કાવું. અંદર આવતા રહો. હાલો હાલો દરવાજા બંધ કરી દો ને. હા,
તો જોયો ને કાવ્યાબેનનો મસ્ત મજાનો ડાન્સ, સરસ ડાન્સ કર્યો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આ સાથે આજનો વિડીયો પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.